સાણંદ તાલુકાના વિરોચનનગર એક પ્રાથમિક શાળામાં 80મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી। વિરોચનનગર એક પ્રાથમિક શાળા ખાતે આજ રોજ દેશભક્તિ, રાષ્ટ્રપ્રેમ અને ઉત્સાહભેર 80મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સમગ્ર શાળા પરિસર તિરંગાના રંગે રંગાઈ ગયું હતું અને ભારત માતા કી જય, વંદે માતરમ, ઇન્કલાબ જિંદાબાદના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। તાલુકા સદસ્ય લિયાકત ખાન પઠાણ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ને ધ્વજવંદન તથા રાષ્ટ્રગાન સાથે કરવામાં આવી હતી। શાળાના બાળકોએ દેશભક્તિપૂર્ણ નારા અને વિવિધ રજૂઆતો દ્વારા ઉપસ્થિત સૌમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જગાવી હતી। આ પ્રસંગે જિલ્લા સદસ્ય શ્રી જયદીપભાઈ મકવાણા, ભૂતપૂર્વ સદસ્ય શ્રી અજમલભાઈ, તાલુકા સદસ્ય શ્રી લિયાકત અલી ખાન, સરપંચ શ્રી આરિફ ખાન, ભૂતપૂર્વ સરપંચ શ્રી શિક્ષણવિદ શ્રી શમસુદ્દીન ખાન, વકીલ સાહેબ, ગામના આગેવાનો, મૌલાના શ્રી, વડીલો, યુવાનો, માતાઓ તથા બહેનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યક્રમની શોભામાં વિશેષ વધારો થયો હતો। ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના પ્રેરક ઉદ્બોધનમાં સ્વાતંત્ર્ય સંગ્રામના અમર શહીદો અને સ્વાતંત્ર્ય સેનાનીઓના ત્યાગ અને બલિદાનને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। સાથે સાથે વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્વ સમજાવી જીવનમાં મહેનત, શિસ્ત, સંસ્કાર, એકતા, ભાઈચારો અને રાષ્ટ્રપ્રેમના ગુણો કેળવવા માટે પ્રેરણા આપી હતી। દેશના વિકાસમાં નવી પેઢીની ભૂમિકા મહત્વપૂર્ણ છે અને વિદ્યાર્થીઓ ભવિષ્યમાં જવાબદાર નાગરિકો બની દેશની પ્રગતિમાં યોગદાન આપે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો। તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે સાણંદ તાલુકા સદસ્ય લિયાકત અલી ખાન દ્વારા શાળાના ધોરણ 3 થી 7ના વિદ્યાર્થીઓમાંથી ગત વાર્ષિક પરીક્ષામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે કરવામાં આવેલા આ સન્માનથી બાળકોમાં આનંદ અને ઉત્સાહની લાગણી જોવા મળી હતી। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ તેજસ્વી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી ભવિષ્યમાં પણ વધુ મહેનત કરી શાળા, પરિવાર અને ગામનું નામ રોશન કરવા માટે શુભેચ્છાઓ આપી હતી। અન્ય વિદ્યાર્થીઓને પણ આ તેજસ્વી બાળકો સાથે પ્રેરણા લઈ અભ્યાસમાં આગળ વધવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। સ્વાતંત્ર્ય દિવસની આ ઉજવણીમાં શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ, એસએમસી સભ્યો, વાલીઓ, ગ્રામજનો તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। ગામના તમામ વર્ગના લોકોની એકતા અને ઉપસ્થિતિ એકતા અને ભાઈચારાની ભાવનાને વધુ મજબૂત બનાવી હતી। સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન અને સંચાલન મુકેશભાઈ ચુનારા સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે શાળાના શિક્ષક શ્રી પરેશભાઈ ગુર્જર દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી। તેમણે ઉપસ્થિત તમામ મહાનુભાવો, ગામના આગેવાનો, વડીલો, માતાઓ, બહેનો, યુવાનો, વાલીઓ તથા ગ્રામજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને કાર્યક્રમને સફળ બનાવવા બદલ સૌનો ઋણ સ્વીકાર કર્યો હતો। સમગ્ર કાર્યક્રમ દેશભક્તિ અને રાષ્ટ્રની ભાવનાથી ઓતપ્રોત બની રહ્યો હતો અને સૌએ સાથે મળીને દેશ પ્રત્યે પ્રેમ, કર્તવ્ય પ્રત્યે નિષ્ઠા અને એકતાની ભાવના એ જ સાચા સ્વાતંત્ર્યની ઓળખ છે તેવા સંદેશને સાર્થક કર્યો હતો। વિરોચનનગર એક પ્રાથમિક શાળાની આ ભવ્ય સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી સૌના સહકાર અને સહભાગિતાથી યાદગાર બની રહી હતી। એડિટર સુનિલ રાઠોડ।